નમસ્કાર દર્શક મિત્રો, હળવદ ભાજપ કે જે ઘણા સમયથી વાદ વિવાદમાં રહ્યો છે અને એક સમય એવો હતો જૂનું ધારાસભ્યનું જે ગ્રુપ હતું પરસોત્તમ સાબરિયા એ સમય એ બી ગ્રુપ થઈ ગયા, જયંતિ ગવડિયા ગ્રુપ અને જે પરસોત્તમ સાબરિયા ગ્રુપ એ બી ગ્રુપ થઈ ગયા હતા. એવા પ્રકારનો વાદ વિવાદ જે ચાર સમયે જે આવી જતો હતો. અત્યારે નવા ધારાસભ્ય આવે છે જે પ્રકાશ વરમોરા અને અત્યારે નવું એનો પણ ગ્રુપ છે પ્રકાશભાઈ વરમોરા. બધા ગ્રુપની બધા આંતરિક વાદ વિવાદ તો ઘણા બધા ચાલી રહ્યા છે અને જેના લીધે પીસાતી હોય છે હળવદના લોકોની બધી જનતા, સામાન્ય લોકોની જનતા જે બધા એના પર વિકાસ થતા નથી, કામો બધા અટકી જતા હોય છે, બધા ગ્રુપો કામ કરવા દેતા નથી અને આવી લોકમુખી જે ચર્ચાઓ ચાલી રહી છે. અને અત્યારે ખાસ જે હળવદમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણીથી રાજ્યવ્યાપી ઉજવણી જે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો ત્યારે હળવદમાં પણ સરકારી શાળામાં જે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે એ હળવદમાં અલગ અલગ શાળાઓમાં થઈ અને એમાંથી એક જે પાર્ટીએ સસ્પેન્ડ કરેલા નેતા વલ્લભભાઈ પટેલ કે જે ઘણી બધી વાર વાદ વિવાદમાં આવ્યા હતા અને જે પીજીવીસીએલ દ્વારા એના પર દરોડો પાડી અને એના કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા હતા, એ પણ વિવાદમાં હતા, એ પણ જગ જાહેર છે મિત્રો. પરંતુ એ વલ્લભભાઈ પટેલ કે જે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે દેખાઈ રહ્યા છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે, સભ્યો છે, આ બધાની સાથે દેખાઈ રહ્યા છે. અને જે પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા હોય નેતાને, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને શિસ્તનું પાલન આ પાર્ટીમાં કરવું પડતું હોય છે. પણ જે શિસ્તનું પાલન નથી કરતા એટલે આ નેતાને પાર્ટીમાં સસ્પેન્ડ કરી નાખે, તો શા માટે પાર્ટીમાં આ કાર્યક્રમમાં એને બોલાવવા જોઈએ? ધારાસભ્ય સાથે શા માટે દેખાઈ રહ્યા છે? અને એવા લોકો હોય જે વિદ્યાર્થીઓની જે સામે જતા હોય, વાલીઓની સામે જતા હોય અને બધા લોકોને પણ ખબર હોય કે આ નેતા કેવા છે અને એની સામે જે શાળા પ્રવેશોત્સવના વાતાવરણ જે કરવામાં આવતા હોય છે, તો મિત્રો શું કરવાનું? આ દેશ ક્યાં જઈ રહ્યો છે? આ રાજ્યનું શું થશે? કે જે પાર્ટી આવા લોકોને જે સાચવતી હોય અને આવા લોકોને જે પાર્ટી ટકતી હોય, સારા માણસોનું હોય તો એમનું કંઈ સ્થાન હોય નહીં આપણા પાર્ટીમાં. સારા માણસો તો આમાં ટકી નથી શકતા, સારા માણસો તો એ કરે આવવા માગતા પણ નથી. જે ખોટા માણસો હોય, ખોટ 2 નંબરના કામ કરવાના હોય અને રૂપિયા કમાવાના હોય 2 નંબરના, એ લોકો અને પાર્ટીમાં જોડાતા હોય છે મોટા ભાગના લોકો. અને એવા જે લોકોના જે પાર્ટી સાચવતી હોય છે એવા લોકોને પાર્ટીમાં જોડાવવું હોય છે અને પાર્ટી એવા લોકોને પણ ખૂબ સારા સાચવતી હોય છે, આવા લોકોને જ. અને આવી બધી તકલીફો જે બધા ભાજપમાં જે રહેલી છે અને જે ભાજપની સરકાર જે ગુજરાતમાં અને દેશમાં ચાલી રહી છે મિત્રો. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण